यहाँ से बधानु वी आर गोइंग टू डिस्कस टुडे मोशन इन 2D. एज आई टोल्ड यू अर्लियर मैं तमने पहला जेवी रीते कीधुं ते रीते के आपणी पासे मतलब आगळनुं चेप्टर ए रीते आखुं प्रिपेर करेलुं छे के मने मोशन 2D में सेज बी तकलीफ पड़वी जोईए नहीं. 1D तमारुं ए हदे क्लियर होवुं जोईए के तमने 2D नी अंदर 1% बी डिफरन्स ना लागे. ए फील करवा माटे आपणे थोड़ा घणा टॉपिक थी छे स्टार्ट करीए. जो तमारे मोशन 2D ना प्लस पॉइंट शू है? इफ यू रियली वॉन्ट टू अंडरस्टेंड द मोशन 2D तो प्लस पॉइंट ए तमने मोशन 1D नु फुल्ली रिविजन थशे. ईच एंड एवरी टॉपिक which we have discussed in motion 1D that will be discussed again in motion 2D. okay, because we want to compare them. કઈ રીતે કમ્પેર કરશું તો તમને યાદ છે કે ફર્સ્ટ ઓફ ઓલ મોશન 1D જ્યારે સ્ટાર્ટ કર્યું, હું અહીંયા એક સાઈડ છે 1D લખું છું અને એક સાઈડ છે 2D લખું છું, બરાબર છે. બે વસ્તુને આપણે પેરેલલ કમ્પેર કરતી જવાની છે. ઓકે, તો ફર્સ્ટ થિંગ ધેટ વી રિયલી વોન્ટ ટુ ડિસ્કસ ઇટ ઇઝ ધ પોઝિશન. તમને યાદ છે 1D જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે આપણે પોઝિશન સ્ટાર્ટ કર્યું. ચલો વ્યવસ્થિત એકદમ એનર્જેટિક, બરાબર, ફર્સ્ટ લેક્ચર જેવું લાગવું જોઈએ મને. તો આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે પહેલું ડિસ્કસ કર્યું હતું પોઝિશન. શું ડિસ્કસ કર્યું હતું? પોઝિશન. તમને યાદ હોય મેં ત્યારે તમને એવું કીધું હતું કે પોઝિશન ઇઝ એવરીથિંગ. અગર જો સમયની સાથે ઇફ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ ઇફ એની ઓબ્જેક્ટ ઇઝ ચેન્જિંગ ઇટ્સ પોઝિશન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ તો આપણે એમ કહેતા કે મોશનમાં છે. કેમાં છે? મોશન. ઓકે, ફ્રોમ નાવ ઓનવર્ડ્સ, ફ્રોમ ટુડે ઓનવર્ડ્સ થોડું ઘણું ઇંગ્લિશ છે વધતું જશે. ઇન કેસ ઇફ યુ આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ, તમને નથી સમજાતું તો યુ કેન આસ્ક મી અગેન એન્ડ અગેન. ઓકે, જેટલી વખત પૂછો એટલી વખત. તો આપણે શરૂઆત એવી કરી હતી કે ત્યારે પોઝિશન જો ટાઈમની સાથે ચેન્જ થાય, સમયની સાથે જો સ્થાનની અંદર ફેરફાર થાય તો આપણે એમ કહેતા પદાર્થ ગતિમાં છે. શેમાં છે? ગતિ. પણ તો બી આપણે એવું કીધું હતું કે ઇટ ઇઝ ઓલવેઝ ડિપેન્ડેન્ટ ઓન ધી ઓબ્ઝર્વર. અવલોકનકાર ઉપર આધારિત છે. અવલોકનકારનું સ્થાન બદલાશે તો એ પણ શું થશે? બદલાશે. આ બધી ચર્ચાઓ આપણે કરી હતી. તો પહેલી વસ્તુ હતી પોઝિશન. શું હતી? પોઝિશન. પોઝિશનને આપણે ગુજરાતીની અંદર કહેતા હતા સ્થાન. શું કહેતા હતા? સ્થાન. અહીંયા વન ડાયમેન્શન હતું એટલે એમાં વન ડાયમેન્શનમાં સ્થાન કેવો હોય તમને દર્શાવું. તો વન ડાયમેન્શનમાં સ્થાન એવો હોય, એક જ લાઈનમાં ગતિ થવાની. બોલ હા કે ના? તો એમાં પદાર્થ પાસે ઓનલી બે જ ઓપ્શન, કાં તો આગળ જઈ શકે કાં તો પાછળ, કાં ઉપર જઈ શકે કાં તો નીચે, કાં તો મતલબ ટુ એન્ડ ફ્રો હોય, અપ એન્ડ ડાઉન હોય, ટોપ એન્ડ બોટમ હોય, આવી બધી ગતિ પોસિબલ હોય. મતલબ ઓનલી કેટલી ડાયરેક્શન અવેલેબલ હોય? બે. એટલે એક ડાયરેક્શનને આપણે કહેતા પોઝિટિવ. શું કહેતા? પોઝિટિવ. બીજી ડાયરેક્શનને આપણે શું કહેતા? નેગેટિવ. માની લો કે વચ્ચેના અહીંયા પદાર્થ છે અત્યારે, બોલ હા કે ને? અહીંયા પદાર્થ છે તેને આપણે કહેતા ઓરિજિન. ઓરિજિન એટલે આપણું ઉદ્ગમ બિંદુ. શું કહેતા? ઉદ્ગમ. આ સાઈડ જાય તો પ્લસ કહેતા. માની લે કે અહીંયા 1 છે, અહીંયા 2 છે, અહીંયા 3 છે. પછી આ સાઈડ જાય તો -1, -2, -3. આ રીતની આપણી પાસે પોસિબિલિટી હતી. બોલ હા કે ને? મોશન 2D ની અંદર જ્યારે તમે આવશો તો 2D ની અંદર પોસિબિલિટી છે આવી રીતે હશે. 2D મીન્સ 2 ડાયમેન્શન. અહીંયા 1D મીન્સ 1 ડાયમેન્શન. તો અહીંયા એક જ વસ્તુ હતી, અહીંયા કેટલા થઈ ગઈ? 2. ઇન કેસ 3D હોય તો અહીંયા હજી ત્રીજું આવશે. બોલ હા કે ને? તો અહીંયા કેવું હશે? અહીંયા કોઓર્ડિનેટ્સ, અહીંયાથી પદાર્થ જો ગતિની શરૂઆત કરતો હોય તો આના કોઓર્ડિનેટ હોય 0,0. મતલબ અત્યારે અહીંયા કોઓર્ડિનેટ કેટલા હતા? 1. હવે કોઓર્ડિનેટ કેટલા આવશે? 2. મોશન 1D તમે જ્યારે સમજતા હતા ને ત્યારે તમે ખાલી ભણવા માટે ભણતા. જો 2D ની અંદર તમે ઇન્ટરેસ્ટ લેશો તો તમને ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ છે ફીલ થશે કે આવું આપણે ત્યાં શું કામ કર્યું હતું ને અહીંયા આપણે શું કરવું જોઈએ. ખબર પડે મારો કહેવાનો મતલબ શું છે? તમે એ બંને વસ્તુને છે 110% કમ્પેર કરી શકશો કે ભાઈ કઈ રીતને ત્યાં આપણે શું કામ આવું કરતા હતા, અહીંયા આપણે શું કામ આવું કરવું જોઈએ. ઈચ એન્ડ એવરી વસ્તુ છે રિલેટ થશે. ફોર એક્ઝામ્પલ અહીંયા 1D હતું તો આવું હતું, અહીંયા 2D છે. અહીંયાથી માની લે કે બોડી છે ગતિ કરતા કરતા, કોઈ પણ પદાર્થ છે ગતિ કરતા કરતા અહીંયા પહોંચ્યો અને ન્યાય આમ લખેલા છે સપોઝ માની લે કે 3,5. શું લખેલ છે? 3,5. અહીંયા હું તમને એમ કહું કે પદાર્થ માની લે અહીંયા હતો 0,0 પર. બોલ હા કે ના? પછી ત્યાંથી પદાર્થ અહીંયા ગયો તો પેલા એના યામ કેટલા હતા? 0. હવે યામ કેટલા છે? 3. અહીંયા પેલા યામ કેટલા હતા? 0,0. અહીંયા યામ કેટલા હતા? 3,5. 1D અને 2D ને કનેક્ટ કરતું કોઈ ચેપ્ટર છે તો વેક્ટર. કોણ છે? વેક્ટર. વેક્ટરમાં મેં તમને એટલા માટે થોડુંક વધારે ડિટેલિંગ કરેલું છે બીકોઝ ઇટ ઇઝ વેરી યુઝફુલ ઇન ઈચ એન્ડ એવરી ચેપ્ટર ઓફ ધ ફિઝિક્સ. હરેક ચેપ્ટરની અંદર ક્યાંક ને ક્યાંક જ્યાં બી તમારી પાસે વેક્ટર ક્વોન્ટિટી આવી ત્યાં તમારી પાસે ઇમ્પોર્ટન્ટ હશે. બોલ હા કે ના? તો અહીંયા હું તમને એમ કહું કે આ બંનેને કનેક્ટ કરવા માટે વેક્ટર કઈ રીતના? તો અહીંયા જે પદાર્થ છે એનો અત્યારે x કમ્પોનન્ટ કેટલો છે? 0. y કમ્પોનન્ટ કેટલો છે? 0. મતલબ છે 2D છે. કેટલો? 2D. પણ દેખાવું તમને 1D માં જોઈએ. મતલબ હું તમને એમ કહું કે x માં ક્યાં છે પદાર્થ? 0 માં. y માં ક્યાં છે? 0. થોડીક વાર પછી જ્યારે આફ્ટર સપોઝ માની લે 3 સેકન્ડ, આફ્ટર 3 સેકન્ડ પદાર્થ ક્યાં પહોંચી ગયો? 3,5. x માં ક્યાં પહોંચ્યો? 3. y માં ક્યાં પહોંચ્યો? 5. એટલે એકચ્યુઅલી તમે જોશો ને તો પદાર્થ તમને આવો દેખાશે. ધ્યાન અહીંયા હશે બધાનું. અહીંયા તમારી પાસે આ પોઈન્ટ હતો તો અહીંયા દેખાશે. તો x માં ક્યાં પહોંચ્યો છે? 3. y માં ક્યાં પહોંચ્યો છે? 5. એનો આખો વેક્ટર છે ને આ રીતે બનશે. આ વેક્ટર જે આ સદિશ જે છે એ સદિશનું હું સમીકરણ લખું. માની લે કે આ સદિશને હું કહી દઉં R2 સદિશ. શું કહી દઉં? R2 સદિશ. તો R2 સદિશ બરાબર લખાય 3i કેપ પ્લસ 5j કેપ.
માની લે એને આ સાઈડ કદાચ ગતિ કરી હોત તો કોણ ઋણ બની જાત, એક્સ કે વાય? એક્સ. માની લે એને આમ ગતિ કરી હોત તો કોણ ઋણ બની જાત? વાય. માની લે એને અહીંયા ક્યાંક ગયો હોત તો એનો એક્સ પણ ઋણ હોત ને વાય પણ ઋણ. ઋણ છે એ તને દર્શાવે છે કે કઈ ડાયરેક્શનમાં જાય છે. ઋણ એનો મતલબ એ ઋણમાં ચાલ્યો. ખ્યાલ આવે મારો કહેવાનું છે? એની ડાયરેક્શન કેવી છે? ઋણ. માની લે પદાર્થ આ બાજુ 3 ચાલ્યો તો તું એમ કે +3 ચાલ્યો. કેવો 3 ચાલ્યો? પ્લસ. આ બાજુ 3 ચાલ્યો તો પદાર્થને તેટલી જ મહેનત થઈ હશે. અરે હા કે ના? પણ એની ડાયરેક્શન આ સાઈડ પ્લસ હતી, આ સાઈડ કેવી હશે? માઇનસ. એનાથી તને એ ખબર પડે કે પદાર્થ કઈ ડાયરેક્શનમાં ચાલ્યો હશે. ક્લિયર છે બધાને? તો અહીંયા તમારી પાસે જે યામ છે, અહીંયા જે તમારી પાસે બે કોર્ડિનેટ છે એને કહેવાય સ્થાન. શું કહેવાય? સ્થાન. પણ હવે એને નામ આપણે કહેશું સ્થાન સદિશ. શું કહેશું? સ્થાન સદિશ. ઇંગ્લિશમાં કહેશું એને પોઝિશન વેક્ટર. શું કહેશું? પોઝિશન વેક્ટર. અહીંયા આપણે ખાલી કહેતા પોઝિશન. શું કહેતા? પોઝિશન. નોર્મલી આપણી પાસે કાં તો એક્સમાં હોય, કાં તો વાયમાં હોય, કાં તો ઝેડમાં હોય. 99% કેસમાં એક્સમાં જ હતા આપણે. એટલે આપણે યામાક્ષને દર્શાવતા x1 અને x2. શું દર્શાવતા? x1 અને x1 ને કહેતા આપણે પ્રારંભિક સ્થાન, x2 ને કહેતા અંતિમ સ્થાન. અહીંયાની વાત કરું તો x1 કેટલા છે? 0. x2 કેટલા છે? 3. અહીંયા વાત કરીએ તો જે અહીંયા પોઝિશન્સ હતું એ અહીંયા થઈ જશે પોઝિશન વેક્ટર. શું થઈ જશે? પોઝિશન વેક્ટર. અહીંયા આપણે એકને કહેશું r1 વેક્ટર. r1 વેક્ટર શું લખશું? 0,0. આને બી હું અહીં પોઈન્ટ તરીકે લખી શકું 3,5. આ લખો કે પછી 3i કે પ્લસ 5j કે લખો, બેની અંદર કોઈ ફરક છે નહીં. કોઈ બી કોઓર્ડિનેટના વેક્ટર, વેક્ટરના કોઓર્ડિનેટ, એનું મેગ્નિટ્યુડ, એ બધું વેક્ટરમાં આપણે શીખી ગયા છે. બધું યાદ હોવું જોઈએ. ચલો, તો આટલી કહાની છે. આ થઈ ગયું આપણો પ્રારંભિક સ્થાન સદિશ, આ થઈ ગયું આપણું અંતિમ સ્થાન. તમે નાના હતા મેં તમને એવું શીખવાડ્યું હતું સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનમાં થતો ફેરફાર. અંતિમ માઇનસ પ્રારંભિક. ફેરફારને આપણે કહેતા ડેલ્ટા. શું કહેતા? ડેલ્ટા. x માં ફેરફાર છે તો શું કહેવાય? ડેલ્ટા x. ડેલ્ટા x ઇક્વલ્સ ટુ લખતા આપણે x2 માઇનસ x1. અહીંયા તો બહુ સિમ્પલ હતું, 3 - 0 એટલે આન્સર શું આવતો? 3. આને કહેતા સ્થાનાંતર. શું કહેતા? સ્થાનાંતર. જે વસ્તુ તમે 1D ની અંદર કરતા એ જ વસ્તુ તમારે 2D ની અંદર કરવાની. કોઈ ચેપ્ટરમાં ફરક છે નહીં. ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ ઇઝ સેમ. આમાં ખાલી એક જ જગ્યાએ અલગ આવશે ત્યારે હું તમને કહીશ કે હવે તમારે 1D ને સાઈડ ઉપર મૂકીને એને વિચારવાનું છે. બાકી હરેક વસ્તુ 2D નો દાખલો હોય કે 1D નો દાખલો હોય, કન્સેપ્ટમાં કોઈ ફરક છે નહીં. એકમાં વેક્ટર એડ થશે, એકમાં વેક્ટર હશે નહીં. ચલો અહીંયા દર્શાવો. અહીંયા જેમ સ્થાનાંતર હતું એમ અહીંયા કહેવાય સ્થાનાંતર સદિશ. શું કહેવાય? સ્થાનાંતર સદિશ. અહીંયા શેના વડે દર્શાવતા? ડેલ્ટા x. અહીંયા ગેસ કર શેના વડે દર્શાવતું? ડેલ્ટા r સદિશ. હવે બધી સદિશ ખાલી એડ થશે. બોલ હા કે ના? ચેન્જ ઇન પોઝિશન વેક્ટર. શું છે આ? ચેન્જ ઇન પોઝિશન વેક્ટર. ચેન્જ મીન્સ ફાઇનલ માઇનસ ઇનિશિયલ. ફાઇનલ કેટલું છે આપણી પાસે? r2. ઇનિશિયલ કેટલું છે? r1. જેટલું બોલશો એટલું આવડશે, એટલું લોંગ ટાઈમ સુધી યાદ રહેશે, એટલો કન્સેપ્ટ છે વધારે એમ્બેડ થશે. ખબર પડે છે હું શું કહું છું? તો ડેલ્ટા r પોઝિશન, ચેન્જ ઇન પોઝિશન વેક્ટર, ફાઇનલ પોઝિશન વેક્ટર માઇનસ ઇનિશિયલ પોઝિશન. હવે બાદબાકી યાદ કરો. આ ખરેખર સદિશની બાદબાકી. શું છે? સદિશની બાદબાકી. તો જ્યારે મેં તમને વેક્ટર કરાવ્યું ત્યારે મેં તમને સદિશની બાદબાકી શીખવાડી. બધી જ વસ્તુ સદિશમાં કરાવીને પછી આપણે અહીંયા આવ્યા છે. અહીંયા કંઈ નવીન શીખવાનું છે નહીં. તો તમને ખબર છે જ્યારે સદિશની બાદબાકી હોય x with x, y with y, z with z. અહીંયા તો બહુ લકી છે આપણે કે આપણી પાસે r2 એટલે કોણ છે? તમારી પાસે 3,5 અને r1 એટલે કોણ છે? 0,0. અહીંયા કંઈક હોત તો હજી ગણતરી કરવાની મજા આવત. બોલ હા કે ના? x with x 3 - 0, 5 - 0. તો તમને હું એમ પૂછું સ્થાનાંતર સદિશ કેટલાનો હશે? 3,5. તો જેમ તમે 1D માં સ્થાનાંતર મેળવતો એવી રીતે તમે શેમાં મેળવી શકો? 2D. ના ખબર પડી? 2D ની અંદર સ્થાનાંતર થોડુંક ઇન્ટરેસ્ટિંગ પણ બની શકે. કઈ રીતે ઇન્ટરેસ્ટિંગ બની શકે? ધ્યાનથી જો એટલે આપણે થોડીક વ્યવસ્થિત રીતે PhD કરીએ એની ઉપર. ધ્યાન અહીંયા હશે બધાનું. માન લે હું તને એમ કહું કે તમારી પાસે આ રીતની કાર્ટેશિયન યામ સિસ્ટમ છે. દર વખતે સિસ્ટમ આપી નહીં હોય પણ આપે કે ન આપે તમારી ઇમેજિનેશન હોવી જોઈએ. ઇમેજિનેશન તમારું સ્ટ્રોંગ હોવું જોઈએ તમારે. હવે હું માની લો કે અત્યારે એમ કહું ને તમને આ પેનને આમ કહીને આમ ફેંકું છું તો આ પેન જેવી આમ કહીને આમ ફેંકવાની શરૂ થાય તો એક્ઝેક્ટલી તમને આના બે કોર્ડિનેટ્સ દેખાવા જોઈએ. માન લે કે આ 0, 0 પર હતી. ક્યાં હતી? 0, 0. અને આમ કરીને મેં આમ ફેંકી. બોલ હા કે ના? તો જેવું દેખાય એટલે તમને દેખાવું જોઈએ એનો x કોઓર્ડિનેટ વધે છે અને y કોઓર્ડિનેટ વધે છે. તું જો તો કન્ટિન્યુઅસલી એનો x અને y બંને વધે છે કે કઈ ચેન્જ આવે છે? ચેન્જ આવે છે. શું ચેન્જ આવે છે? જો તું સ્ટાર્ટ કરીશ એટલે x વધે છે કે ઘટે છે? અચ્છા, એક સેપરેટ ને ઇમેજિન કર. અહીંયાથી આ પેન છે ગતિ કરતા 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 અહીંયા સુધી ગઈ. બોલ હા કે ના? x કન્ટિન્યુઅસલી આખી મોશન દરમિયાન, આખી જર્ની દરમિયાન વધે છે, ઘટે છે કે કોન્સ્ટન્ટ રહે છે? વધે છે. જ્યારે તું આને આમ કહીને આમ ઇમેજિન કરે છે અને જો તું ખરેખર રિયલમાં સાચું ઇમેજિન કરે છે તો y ની અંદર જો, y ની અંદર વધે છે, ઘટે છે, પહેલા વધે છે પછી ઘટે છે કે કોન્સ્ટન્ટ રહે છે? જો તું આના પોઝિશન જોઈશ એટલે પહેલા એનો y શું થશે? y એટલે ખાલી y એક્સિસ જ દેખાવી જોઈએ. અરે હા કે ના?
આ પોઈન્ટનું એક સેન્ટર ઓફ માસ ઇમેજિન કરી લેવાનું, એ જ પોઈન્ટને કન્સિડર કરવાનું. ના ખબર પડી તો અહીં તો ઇમેજિન કરે છે એટલે પેલા વાય ની અંદર જે હતું એમાં શું થયો? વધારો. શું થયો? વધારો. એક વખત મેક્સિમમ હાઈટ ઉપર પહોંચ્યા. ના ખબર પડી ત્યાંથી પદાર્થ ક્યાં જવાનું શરૂ કર્યું? નીચે. તો એના વાય કોર્ડિનેટ શું થશે? ઘટશે. એટલે હું તને ખાલી ઇમેજિન કરવાનું કહું, ખાલી એક્સ માં ઇમેજિન કરતો પદાર્થ આમ કઈને આમ ગયો. અરે હા કે ના? વાય માં ઇમેજિન કરતો પદાર્થ ક્યાં ગયો? ઉપર. પાછો ક્યાં આવ્યો? નીચે. આ બસ થઈ ગઈ 2D. અને કહેવાય પ્રોજેક્ટાઇલ મોશન. શું કહેવાય? પ્રોજેક્ટાઇલ મોશન. એટલે ઇમેજિનેશન ઇઝ એવરીથિંગ, કન્સેપ્ટ ઇઝ એવરીથિંગ. આ બે ચેપ્ટર તમે જો કન્સેપ્ચ્યુઅલી પૂરા કરશો તો હરેક વસ્તુ તમને કન્સેપ્ચ્યુઅલી જ સમજાશે, બાકી સમજાશે જ નહીં. બોલો હા કે ના? ચલો ઠીક છે. તો માન લો તમને અહીં આપેલું, તમને એમ કીધું કે ભાઈ સાહેબ પેલા ભાઈબંધ હતો, સપોઝ માન લે 3,4,5. બોલ હા કે ના? 2D છે 3D છે? 3D. 3 ની અંદર ઇમેજિનેશન છે. સપોઝ માન લો આફ્ટર સમ ટાઈમ આપણે જોયું તો લખેલું હતું 7,9,5. 7,9,5 આવું લખેલ છે. વોટ ડુ યુ મીન બાય ધીસ? હું તમને એમ કહું પદાર્થ એક્સ માં ગતિ કરે છે, હા કે ના? વાય માં ગતિ કરે છે, હા કે ના? ઝેડ માં ગતિ કરે છે, હા કે ના? ઝેડ માં એના કોઓર્ડિનેટ ચેન્જ થતા? તો ઝેડ માં પદાર્થ સ્થિર છે. કેવો છે? સ્થિર. મતલબ એનો વેગ કેટલો હશે? આ કહાની આપણે ક્યાં શીખ્યા હતા? મોશન 1D માં. લાગુ બધે પાડતા આવડવી જોઈએ. તો ઝેડ માં પદાર્થ અત્યારે સ્થિર છે, એક્સ માં ગતિ કરે છે, વાય માં ગતિ. હું તમને એમ કહું 3 સેકન્ડમાં ગતિ થઈ. કેટલી સેકન્ડમાં? 3. અથવા 3:9. સપોઝ માન લો હું તમને એમ કહું ટી ટાઈમમાં ગતિ થઈ. કેટલા ટાઈમમાં? ટી. શું લાગે છે? એક્સ માં પદાર્થ ઝડપથી ગતિ કરે છે કે વાય માં? કેમાં વેગ વધારે છે? સમય કેવો મળ્યો છે? સમાન. એ સમાન સમયની અંદર એક્સ માં 3 માંથી કેટલો થયો? 7. કેટલી વધી? 4. 4 માંથી કેટલો થયો? 9. કેટલી વધી? 5. એનો મતલબ સેમ ટાઈમમાં વાય માં કેવું ટ્રાવેલ કર્યું છે? વધારે. તો વાય માં વેગ કેવો હશે? વધારે. વાય માં વેગ વધારે તો જ હોઈ શકે જો વાય માં પ્રવેગ કેવો હશે? વધારે. ના ખબર પડી? અને કાં તો એનો પ્રારંભિક વેગ વધારે હશે. જો પ્રવેગ નહીં હોય તો કોન્સ્ટન્ટ બી હોઈ શકે. અરે હા કે ને? તો આનો પ્રારંભિક વેગ કેવો હશે? વધારે. આનો પ્રારંભિક વેગ કેવો હશે? ઓછો. વેગનું કામ શું છે? સ્થાનમાં ફેરફાર કરવાનો. બોલતો એકવાર, વેગનું કામ શું છે? સ્થાનમાં ફેરફાર કરવાનો. પ્રવેગનું કામ શું છે? વેગમાં ફેરફાર કરવાનો. ના ખબર પડી? આ બધી વસ્તુ છે ઇટ્સ કોલ અન્ડરસ્ટેન્ડિંગ. આ બધી વસ્તુ એટલે એવું ન હોય કે ટેક્સ્ટ બુક ની અંદર ક્યાંય લખેલું હોય. ઇટ્સ કોલ અન્ડરસ્ટેન્ડિંગ. તમને કોઓર્ડિનેટ જોઈને તમને ફીલ આવે કે પદાર્થ ઉપર શું વીતતું હશે, પદાર્થ ઉપર શું અપ્લાય થતું હશે, પદાર્થ કેવી રીતે ગતિ કરતો હશે, પદાર્થ ક્યારે ક્યાં સમય હશે. ઇટ્સ કોલ ધ અન્ડરસ્ટેન્ડિંગ. આ ડેવલપ થાય તો કોઈ બી દાખલો તમારી માટે હાર્ડ હશે નહીં. ચલો તો આટલી વસ્તુ છે. આમાં તમને એવું પૂછે ચલ ભાઈ આની અંદર મને કહે તો ડેલ્ટા આર સદિશ એટલે કોણ છે? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. શું કહેશું આને? ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. ચલો વોટ ઇઝ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. x with x, y with y, z with z. આની આ વસ્તુ i કેપ, j કેપ, k કેપ માં હોય તો આપણને કોઈ ફરક પડવો જોઈએ નહીં. 7 - 3 કેટલા આવશે? 4. 9 - 4 5. 5 - 5 0. મતલબ એનું ડિસ્પ્લેસમેન્ટ છે 4,5,0. આ થઈ ગયું ડિસ્પ્લેસમેન્ટ. બોલ હા કે ના? આ સિવાય તમને એક વસ્તુ હજી શું કહી શકે? તમને યાદ હોય મોશન 1D ની અંદર મેં તમને ઇમેજિનેશન થી એક દાખલો કરાવેલો. પદાર્થ સપોઝ માન લે કે નોર્થ ની અંદર 5 મીટર ટ્રાવેલ કરે. કેટલો? 5. પછી સપોઝ માન લ્યો કે વેસ્ટ ની અંદર ટ્રાવેલ કરે છે 7 મીટર. કેટલો? 7. અને પછી અપવર્ડ ટ્રાવેલ કરે છે સપોઝ માન લે 4 મીટર. કેટલો? 4. તમને પૂછે ડિસ્પ્લેસમેન્ટ કેટલું? કેટલો ડિસ્પ્લેસમેન્ટ? તો તમને યાદ હોય આપણે આની ઉપર સ્ટ્રોંગ ઇમેજિનેશન કર્યું હતું જો તમે પાર્ટિસિપેટ કર્યું હોય. મેં તમને એવું કીધું સપોઝ માન લો કે અહીંયા આ પોઈન્ટ છે એને તમે માન લો ઓરિજિન. શું માન લો? ઓરિજિન. ચાલો અહીંયા ઓરિજિન માન્યું તો ઓરિજિન થી પહેલા નોર્થ એટલે કઈ સાઈડ? ફ્રન્ટ કે બેક? ફ્રન્ટ. તો ફ્રન્ટ ની અંદર તમે કેટલું ચાલ્યા હશો? 5. પછી વેસ્ટ ની અંદર 7. વેસ્ટ ની અંદર 7 એટલે કઈ સાઈડ જશો? ચલો તો આ સાઈડ ક્યાં ગયા? 7. તો અહીંયા કહાની કંઈક આવી થઈ. અહીંયાથી અહીંયા સુધી કેટલું? 5. 5 થી કેટલું? 7. હવે મેં તમને અહીંયા સ્થાનાંતર પૂછી લીધું હોય તો આટલું હશે સ્થાનાંતર. ના ખબર પડી? અમુક અમુકનું ધ્યાન નથી. અહીંયા 100% ધ્યાન હોવું જોઈએ. પાર્ટિસિપેશન પૂરેપૂરું હોવું જોઈએ. બોલવાનું એક પણ વસ્તુ ચૂકવાની છે નહીં. બીજી કોઈ વસ્તુ મગજમાં ચાલવી જોઈએ નહીં. તો અહીંયા કેટલું હતું તમારી પાસે? 5. આ કોણ હતું? 7. અહીંયા મેં ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું હોત તો આટલું થાત. બોલ હા કે ના? પણ આટલું તો આપણને જોતું નથી. હજી એને હું પૂછ્યું છે અપવર્ડ. એટલે અહીંયા ગયા પછી અહીંયા ગયા. હવે મેં તમને અહીંયા ડિસ્પ્લેસમેન્ટ પૂછ્યું એટલે તમે શું કર્યું હતું? પેલા આ બેનો કર્ણ મેળવો. અરે હા કે ના? પછી તમે એવો ટ્રાયેંગલ સેટ કર્યો આ કર્ણ પ્લસ આ. અરે હા કે ના? આનો વર્ગ અને એનો એક નવો કર્ણ તૈયાર થયો. અરે હા કે ના? અને એ શું હતું? ફાઇનલ ડિસ્પ્લેસમેન્ટ. તો આ તમે 1D ના કન્સેપ્ટ થી સોલ્વ કર્યું. કેનાથી? 1D. હજી અહીંયા સુધી હતું ત્યાં સુધી પ્રશ્ન નહીં. સપોઝ માન લે હજી અહીં એડ થઈ ગયું હોત પછી એમ કીધું હોત કે સપોઝ માન લો ઈસ્ટ ની અંદર 10 જાય છે અને પછી એમ કહે કે સપોઝ માન લે નોર્થ વેસ્ટ. આ કોણ છે? વેસ્ટ છે ને?
ઈસ્ટ છે. સપોઝ માની લે હજી એમ કે ડાઉન ની અંદર 15 જાય છે. હવે તમારે કર્ણ લેવાનું ત્યાં હોત તો તકલીફ પડત. ખબર પડે છે હું શું કહું છું? જો એ ના પડે એના માટે તમારી પાસે છે વેક્ટર. કોણ છે? વેક્ટર. એની માટે કન્ડિશન એ છે કે તમારી 6 ડાયરેક્શન્સ છે. કેટલી છે? 6. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ, અપ, ડાઉન. આ 6 ડાયરેક્શન ને તમારે આઈ કેપ, જે કેપ, કે કેપ ઓર એક્સ એક્સિસ, વાય એક્સિસ અને ઝેડ એક્સિસ માં ડિવિઝન કરતા આવડવી જોઈએ. એટલે ડિવિઝન ની એક વખત છે આપણે પ્રેક્ટિસ કરી નાખીએ. એની માટે આપણે જોશે 3 પેન. બીજે ક્યાંય ધ્યાન ન જવું જોઈએ. બહુ બધી મહેનત કરીને અત્યારે મેં એક રેપો સેટ કર્યો. તમે વાતું કરીને તોડી ન નાખતા નંગો. બરોબર? ચલો, બધી એક કલરની નો અપાય નંગો. લાવો બીજા કલરની એક. બસ આપણે ગમે એટલી ઉતાવળ કરીએ પણ અહીંયા તો કામ ધીમે ધીમે જ થાય. બરોબર? ચાલો, જાણો કે નહીં, એ લોકોને વાર લાગે તૈયાર થવામાં. હું કેવું તમારું? ચાલો મિત્રો, ધ્યાન અહીંયા હશે બધાનું. તો આ છે આપણી પાસે 3 એક્સિસ. જરૂર પડશે ત્યારે મોટી એક્સિસ બનાવશો. ત્યારે આ 3 માં આપણે કામ ચલાવ્યું. આ ભાઈબંધ કોણ છે? એક્સ. આ કોણ છે? વાય. આ કોણ છે? ઝેડ. તમને મેં એવું શીખવાડ્યું, તમે જ્યાં બેઠા છો અહીંયાથી તમારું જે ફ્રન્ટ છે એ ઓલવેઝ કોણ હશે? નોર્થ. તો તમારું ફ્રન્ટ એટલે તમે આ રીતે બેઠા હશો. અરે હા કે ને? તો આ રીતે સ્ટાર્ટ કરે કા નહીં? આ રીતે જ રાખું છું ને. ઓકે, ચલો, આ જ રીતે ઇમેજિન કરાવેલી છે ને પહેલેથી. ચલો, તો પેલા વાય થી સ્ટાર્ટ કરીએ. અપ હશે તો કોણ હશે? વાય. ડાઉન હશે તો કોણ હશે? માઇનસ વાય. તો જ્યારે બી અપ આવશે એટલે મનમાં આવવું જોઈએ જે કેપ. શું આવવું જોઈએ? જે કેપ. તમને એમ કે ડાઉનવર્ડમાં 10 છે તો માઇનસ જે કેપ. ના ખબર પડી? તમને એમ કે ઈસ્ટ ની અંદર, આ તમારું ઈસ્ટ છે અત્યારે, બોલ હા કે ના? ઈસ્ટ ની અંદર કહી તો કોણ આવવું જોઈએ? આઈ કેપ. વેસ્ટ ની અંદર કહી તો ઈસ્ટ ની અંદર કહી તો આઈ કેપ. વેસ્ટ ની અંદર કહી તો તમારું ફ્રન્ટ ઓલવેઝ નોર્થ હશે. ફ્રન્ટ શું હશે? નોર્થ. એ એક જ થોડુંક એક્સેપ્શન છે. નોર્થ હોવા છતાં નેગેટિવ છે. નોર્થ હોવા છતાં કેવું છે? નેગેટિવ. તો એ નેગેટિવ પણ કઈ એક્સિસ આવશે? ઝેડ. ઝેડ એટલે માઇનસ કે કેપ. શું લેશો? માઇનસ કે કેપ. તો આ થઈ ગયું માઇનસ કે કેપ. આ થઈ ગયું પ્લસ કે કેપ. આ કઈ ડાયરેક્શન છે? સાઉથ. આ કઈ છે? નોર્થ. ડાયરેક્શન હું બોલીશ આઈ કેપ, જે કેપ, પ્લસ આઈ કેપ, માઇનસ આઈ કેપ, પ્લસ જે કેપ, માઇનસ જે કેપ. એ તમારે બોલવાનું છે. બોલ હા કે ના? ચલો, અપવર્ડ, ડાઉનવર્ડ, ઈસ્ટ, વેસ્ટ, સાઉથ, સાઉથ, નોર્થ. આ 6 ડાયરેક્શન તમને યાદ હોવી, 6 ડાયરેક્શન મોડે હોવી. તો ત્યાર પછી આપણે જે નોટ ડાઉન કરવાનું છે આવું નોટ ડાઉન કરવાનું છે. આટલી વસ્તુ આપણી પાસે છે. બોલ હા કે ના? આમ તો તમે આવું લખવા કરતા લિસ્ટ જ બનાવી લો. શું બનાવી લો? લિસ્ટ. લિસ્ટની અંદર હું સ્ટાર્ટ કરું તો પહેલા આપણે સ્ટાર્ટ કરશું સપોઝ માની લો નોર્થ થી. ક્યાંથી? નોર્થ. તો નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ, અપ અને ડાઉન. બરોબર? જાતે લખવાનું છે. સામે જે કેપ તમને લાગ્યા હોય એવા, એટલે જે કેપ નથી લખવાનું બધામાં. તમને જે કેપ લાગ્યા હોય, આઈ કેપ, જે કેપ ના ખબર હોય તો અત્યારે પૂછી લેજો, પછી કહેતા નહીં. પછી આપણે એનો દાખલો કરી નાખીએ એટલે હમણાં કહાની પૂરી. બીજી વાતો નહીં કરવાની. પૂછવાનું મન થાય ડાયરેક્ટ મને પૂછવાનું. એકબીજા કોઈ ડિસ્કશન ના જોઈએ. ગમે એવો સવાલ થયો હોય તોય યુ કેન ડિસ્કસ ડાયરેક્ટલી વિથ મી ઇફ યુ વોન્ટ. હા, પછી કે તારી યાર કોણ વાત કરે? નથી વાત કરવી તો નોય કરો ભાઈ. ચલો, રેવડી? 6 કેપ લખવામાં તો એક જન્મ કરશે. અહીં ધ્યાન આપો. ચલો, નોર્થ ની અંદર શું લખ્યું હશે? માઇનસ કે, પ્લસ કે. ઈસ્ટ ની અંદર આઈ, માઇનસ આઈ, જે અને માઇનસ છે. હવે તમને ઓલા જેવો દાખલો કદાચ ગમે એમ આપે કે આમ ગયા તેમ ગયા આમ ગયા, તો એનો એક પોઝિશન વેક્ટર તૈયાર થાય. શું તૈયાર થાય? પોઝિશન વેક્ટર. આપણી પાસે રેડી જ હતું. ચલો, નોર્થ ની અંદર કેટલા છે? 5. શું લખીશ? -5 કે. વેસ્ટ. વેસ્ટ એટલે શું લખશો? વેસ્ટ એટલે શું લખશો? માઇનસ આઈ. તો અહીંયા આવશે -7 આઈ કેપ. અપ એટલે શું લખશો? જે. તો અહીંયા લખશો +4 જે કેપ. ઈસ્ટ એટલે શું લખશો? પ્લસ આઈ. તો અહીંયા શું આવશે? 10 આઈ કેપ. કેવા હશે? પ્લસ. ડાઉન એટલે શું લખશો? -15 જે કેપ. બસ હવે તમને ખબર છે આઈ વિથ આઈ, જે વિથ જે, કે વિથ કે. ચલો, આઈ વાળા 2 છે આપણી પાસે. -7 + 10 કેટલા આવશે? 3i. જે વાળા 2 છે 4 અને -15, -11 જે કેપ અને -5 કે કેપ. આ થઈ ગયો પદાર્થનો પોઝિશન વેક્ટર. ફાઇનલ પોઝિશન પદાર્થની આ હશે. બોલ હા કે ના? ખબર પડી? તમને એમ કે એનો સ્થાનાંતરનું મૂલ્ય કેટલું? મૂલ્ય કીધું હોય તો કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. તો બસ 3 ઘટક છે અંડરરૂટમાં 9, 1 to 1 અને 25. આટલું લખીને એડિશન કરી નાખો એટલે આન્સર. માઇનસ હોય તો બી વર્ગ કેવો થઈ જશે? પ્લસ.
કન્સેપ્ટ ખબર પડી હું શું શીખવાડવા માંગુ છે? તમને કોઈ બી ડાયરેક્શન્સની કોઈ બી વસ્તુ કે એનાથી કોઈ ડરવાનું છે નહીં. જે ડાયરેક્શન્સ તમે છે ડિસાઇડ કરેલી છે આઈ જે અને કે ની અંદર ગોઠવી નાખો. આઈ જે કે નું સિમ્પ્લિફિકેશન થતું હોય તો સિમ્પ્લિફિકેશન આપો. એક તમારી પાસે સદિશ આવી જાય. જો સદિશમાં આન્સર માંગ્યો છે તો આન્સર છે. બોલો હા કે ના? મૂલ્ય પૂછ્યું હોય કે સ્થાનાંતર સદિશનું મૂલ્ય કેટલું? તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. આટલી કહાની હોય આપણી પાસે. ક્લિયર છો બધા? ચલો હવે તમને ખબર હોય તો મેં દરેક કેસની અંદર એની જોડે ટાઈમ જોડેલો. શું જોડેલો? ટાઈમ. ટાઈમથી તમને શું ખબર પડે? વેલોસિટી. શું ખબર પડે? વેલોસિટી. હું તમને એમ કહું પદાર્થનો પોઝિશન વેક્ટર છે 1, 2, 3 અને થોડીક વાર પછી જોઉં તો બને છે 7, 9, 0. શું બને? 7, 9, 0. ચલો મને કહેતો કે પદાર્થ x ની અંદર પદાર્થ પેલા મને કે 3 માંથી એકેયમાં પદાર્થ સ્થિર છે કે ત્રણેયમાં ગતિ કરે છે? કોઓર્ડિનેટ ચેન્જ થયા મતલબ ત્રણેયમાં ગતિ થાય છે. હવે મને કહે તો ચલો ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર લગાવતો ડિસ્પ્લેસમેન્ટ કેટલું થશે? તો 7 - 1 એટલે 6, 9 - 2 એટલે 7, 0 - 3 એટલે -3. હું તમને એમ કહું ત્રણે ત્રણમાં પદાર્થ ધન દિશામાં છે કે કોઈમાં ઋણમાં પણ છે? ઋણમાં હશે એ તમને ડાયરેક્ટલી કહેશે. આમ બી તમને ખબર આમાં જ એકમાં કોઓર્ડિનેટ ઘટતો તો 3 માંથી શું થઈ ગયો? 0. મતલબ ઝેડમાં એની પાસે કેવો છે? નેગેટિવ. અચ્છા ઝેડમાં પદાર્થ નેગેટિવમાં જાય છે તો પદાર્થનું મન થાય છે એટલે નેગેટિવમાં જાય છે? નહીં. પદાર્થ પાસે ઝેડમાં જે વેગ છે એ કેવો છે? ઋણ. કેવો વેગ છે? ઋણ. ના ખબર પડી? એક્સમાં પદાર્થ પાસે વેગ છે એ ધન છે કે ઋણ છે? તો એનો મતલબ તું એમ લખીએ કે Vx છે તું આટલા ડેટા ઉપરથી એવું કહી શકે સર Vx છે ને પોઝિટિવ છે. કેવો છે? પોઝિટિવ. જસ્ટ તારું નોલેજ ચેક કરવા માટે હું કહું એને એક્સેલરેશન હું નેગેટિવ આપી દઉં. શું આપી દઉં? નેગેટિવ. નેગેટિવ આપ્યો એનો મતલબ એક્સેલરેશન મેં +x માં આપ્યો છે -x માં આપ્યો છે? માયા. તો તને શું લાગે પદાર્થ તારે શું થશે? હવે આવું થશે તમને જો સિચ્યુએશન શું છે? પદાર્થ કઈ દિશામાં ગતિ કરે છે? પોઝિટિવ. પદાર્થ પાસે વેગ પોઝિટિવ છે નેગેટિવ છે? પોઝિટિવ. પદાર્થને પ્રવેગ કેવો આપ્યો છે? આઈ રિયલી હોપ કે તમને ખબર પડે છે ને? ચલો પદાર્થને મેં પ્રવેગ કેવો આપ્યો છે? નેગેટિવ. હવે તું વિચાર તો પદાર્થ શું થશે? નેગેટિવ પ્રવેગના લીધે પદાર્થનો વેગ શું થશે? ઘટશે. પણ પદાર્થ હજુ બી કઈ ડાયરેક્શનમાં હશે? પોઝિટિવ. ઘટતા ઘટતા એક સમય વેગ કેવો થશે? 0. અને પછી પદાર્થ ત્યાંથી મારશે યુટર્ન, પલટી. યાદ આવ્યું કાંઈ? પલટી મારશે ને પદાર્થ પાછો ક્યાં આવશે? નેગેટિવ. ના ખબર પડી? અચ્છા તમને હું ખાલી એક એક્ઝામ્પલ આપું. માની લે એક્સ એક્સિસ છે. શું છે? એક્સ. અહીંયા 0 છે 1, 2, 3, 4 અને 5. ના ખબર પડી? ચલો આવી રીતના આપેલું છે પદાર્થ. હું તમને એમ કહું એક પદાર્થ અહીંયાથી આ તરફ જાય છે. અહીંયા છે 0, 1 અને 2. 2 થી આમ જાય છે. પદાર્થ નેગેટિવમાં નેગેટિવ ડાયરેક્શનમાં છે પોઝિટિવમાં? નેગેટિવમાં. ભલે અત્યારે પોઝિટિવ પ્લેસ ઉપર છે પણ ડાયરેક્શન કઈ છે? એને લીધે એના કોઓર્ડિનેટ શું થવાના છે? ઘટવાના. ના ખબર પડી? માન લે મેં એક્સેલરેશન આ ડાયરેક્શનમાં આપ્યો. અરે હા કે ના? તો પદાર્થનો જે બી વેગ હશે અત્યારે આ ડાયરેક્શન નેગેટિવમાં હશે પોઝિટિવમાં હશે? પદાર્થનો જે વેગ હશે રાઈટ નાવ અત્યારે એ પોઝિટિવમાં હશે નેગેટિવમાં? એ નેગેટિવમાં હશે. વેગ અત્યારે નેગેટિવ હોય તો જ પદાર્થ આમ જવાની હિંમત કરે નહીં તો થઈ શકે? તમે જે સમજતા નથી થોડુંક માઇન્ડને સાફ કરો નંગો. કઈ પહેલી દિવસ નથી તમે ભણતા. હવે ખબર હોવી જોઈએ તરત દેખાય પદાર્થ દેખાવો જોઈએ કઈ ડાયરેક્શન છે એ દેખાયું છે. પદાર્થ નેગેટિવમાં જાય છે પોઝિટિવમાં? પદાર્થ નેગેટિવમાં તો જ જાય જો પદાર્થ પાસે વેગ નેગેટિવ હોય. પોઝિટિવ વેગ સાથે પદાર્થ ક્યારેય નેગેટિવમાં જઈ શકે નહીં. તો અત્યારે એનો વેગ કેવો છે? નેગેટિવ. પણ તે એક્સેલરેશન કેવો આપ્યો છે? પોઝિટિવ. એક્સેલરેશનનું કામ શું છે? વેલોસિટીને ચેન્જ કરવું. તો જે તરફ એક્સેલરેશન છે એ ધીરે ધીરે વેગને આમાંથી ઘટાડશે અને આ તરફ લઈ આવે. એક સમય વેગ કેવો થઈ જશે? 0. પછી પદાર્થ ક્યાં આવશે? પોઝિટિવ. મતલબ અલ્ટિમેટ ટ્રુથ જે છે પદાર્થનું એ કોના લીધે ડિસાઇડ થશે? એક્સેલરેશન. જો તમે પૂરો ઇનફ ટાઈમ આપો તો એક્સેલરેશનના લીધે પદાર્થની ડાયરેક્શન ડિસાઇડ થાય. બોલ હા કે ના? માન લે એક વ્યક્તિ છે બહુ ખરાબ હોય બહુ બેડ હેબિટ હોય આ છે તે છે એને કોઈ સારા વ્યક્તિ સાથે સંગતમાં રાખો તો ધીમે ધીમે પોસિબિલિટી છે કે અસર થશે અને વન ટાઈમ ઇટ વિલ બી ઇન ધ ડાયરેક્શન ઓફ પોઝિટિવ. અરે હા કે ના? આનું ઉલટું બી સત્ય જ છે બરાબર? એટલે યાદ રાખજો. ચલો એટલે એક્સેલરેશન ઉપર ડિપેન્ડ છે તમારો એક્સેલરેશન પોઝિટિવ છે કે નેગેટિવ. અત્યારે તમે નેગેટિવ છો પોઝિટિવ છો 0 પર છો ડઝન્ટ મેટર. સમજો આ રિયલ લાઈફમાં કામ લાગે એવી વસ્તુ તમને કહું છું. તમારી પાસે એક્સેલરેશન કયો? જો એક્સેલરેશન પોઝિટિવ છે તો આજે કે કાલે once in a day, once in a year ક્યારેક ને ક્યારેક એવો દિવસ આવે you will change your direction and you will be in the motion of the positive direction. અરે હા કે ના? તો એ વસ્તુ તમારે યાદ રાખવાની. ચલો આ એક કોમન સેન્સની વાત હતી એટલી તમને કહી દીધી. ડિસ્પ્લેસમેન્ટ તમને કહી દીધા. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ધ વેલોસિટી. શું ડિસ્કસ કરવાનું છે? વેલોસિટી ડિસ્કસ કરીએ. ફરીથી કોમા લઈ લે 1, 2, 3. પદાર્થ જાય છે સપોઝ માન લે 4, 7, 10. કેટલા છે? 4, 7, 10. પદાર્થને માન લે સમય લાગ્યો છે 5 સેકન્ડ. કેટલો લાગ્યો છે? 5 સેકન્ડ.
એક હોય સ્ટુડન્ટ તરીકે તમે જ્યારે કોઓર્ડિનેટ જો ત્યારે તમારી એક હોય એવી ડાયરેક્શન કે તમે સેપરેટ ઇન્ડિવિજ્યુઅલ પદાર્થને ઇમેજિન કરો, એક્સમાં શું થાય છે, વાયમાં શું થાય, ઝેડમાં શું થાય. જ્યારે આ તમને જોતા આવડી જાય પછી તમે કલેક્ટિવ ઇમેજિનેશન કરશો. કેવું ઇમેજિનેશન કરશો? કલેક્ટિવ. પહેલા આપણે સેપરેટ ઇમેજિનેશન કરતા શીખીએ. તો તમને ખબર છે તમારી પાસે આપણે કમ્પેર કરતા રીતે ચાલીએ 1D અને 2D. પહેલા 1D ની ઇમેજિનેશન કરીએ. તો 1D હું તમને એમ કહું ડેલ્ટા એક્સ, આનો મતલબ શું કરશો તમે? એક્સમાં થયેલું સ્થાનાંતર. હું તમને એમ કહું ડેલ્ટા વાય, શું ઇમેજિન કરશો? વાયમાં થયેલું સ્થાનાંતર. હું એમ કહું ડેલ્ટા ઝેડ, શું ઇમેજિન કરશો? થયેલું સ્થાનાંતર. તો અહીં મેં લખ્યું સપોઝ માન લ્યો કે આ છે ડેલ્ટા ઝેડ. ચલો 3 કહાની જોઈ લે. બાદબાકી કરવાની જરૂર છે? કેટલું ડાયરેક્ટ કરી શકો છો? ડાયરેક્ટ. તો 4 - 1 કેટલા આવશે? 3. 7 - 2 5 અને 10 - 3 કેટલા આવશે? 7. આ થઈ ગયું સિંગલ. આને કહેવાય તમે સિંગલ ડાયરેક્શનમાં પદાર્થને ઇમેજિન કરો. ભલે એ લોકોએ ભેગું આપ્યું પણ તને ખબર પડી કે હા પદાર્થ છે ને એક્સમાં 3 કદમ ચાલ્યો, એટલે જે યુનિટ હશે, કદમનો મતલબ યુનિટ, યુનિટ મતલબ મીટર આપ્યો તો મીટર, કિલોમીટર આપ્યો હોય તો કિલોમીટર. તો એક્સમાં ભાઈ સાહેબ 3 મીટર ચાલ્યા, વાયમાં 5 મીટર ચાલ્યા અને ઝેડમાં 7. અને બધા માટે સમય કેટલો લીધો? તો કે સેમ. અને કેટલો છે? 5 સેકન્ડ. આનો મતલબ તને ખબર પડે, શું ખબર પડે? કે ભાઈબંધ પાસે સૌથી વધારે વેગ છે એ કેમાં છે? સૌથી વધારે વેગ છે એ કેમાં છે? ઝેડમાં. સૌથી ઓછો વેગ છે એ કેમાં છે? એક્સમાં. પણ કેટલો છે એ ખબર છે? નહીં. ના ખબર પડી. ચલો 2D ની અંદર હોત તો આ બધું એક સાથે હોત તો એમાં આવે ડેલ્ટા આર વેક્ટર. શું આવે? ડેલ્ટા આર વેક્ટર. ફોર્મ્યુલા શું અહીંયા? R2 - R1. બધું કરેલું છે એટલે આન્સર શું આવશે? 3, 5, 7. આને કહેવાય સિંગલ ડાયરેક્શન ઇમેજિનેશન, આને કહેવાય 3 ડાયરેક્શન કલેક્ટિવલી. પણ 2 ડાયરેક્શન હોય તો ચાલે. બોલો હા કે ના? ના ખબર પડી? વેરી ગુડ. ચલો હવે આપણે જવું છે વેલોસિટીના કન્સેપ્ટમાં. કેમાં જવું છે? વેલોસિટી. તો અત્યાર સુધી આપણે ખાલી v લખતા. શું લખતા? v. અને એના બરાબર તમારી પાસે સૂત્ર હતું ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. બાય ધ વે આને આપણે કહેતા સરેરાશ વેગ. શું કહેતા? સરેરાશ. અહીંયા હું લખતો નથી પણ છે સરેરાશ જ. હજી કોણ છે? સરેરાશ. પણ જ્યારે કોન્સ્ટન્ટ વેલોસિટી ફોલો થતી હોય કેવી? તો પછી સરેરાશ કયો કે તત્કાલીન કયો, બેમાં કોઈ ફરક હોય નહીં. હું એમ કહું કે એક ભાઈબંધ આ પોઈન્ટથી લઈને આ પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસલી 7 મીટર પર સેકન્ડથી ગતિ કરે છે. કેટલાથી? 7. તો એનો કોઈ પણ બિંદુ પર તત્કાલીન કેટલો હશે? 7. આખાની એવરેજ કેટલી હશે? 7. એટલે અત્યારે તત્કાલીન પણ છે અને એવરેજ પણ છે. ના ખબર પડી? ચલો અત્યાર સુધી આને વી કહેતા, પણ જ્યારે તમે ખરેખર સ્ટાન્ડર્ડ વસ્તુ જો તો આને ખરેખર વી કહેવાય કે બીજું કંઈ કહેવાય? બીજું કંઈ શું કહેવાય? VX. આને શું કહેવાય? VX. આ ખાલી વી તો જ બની શકે જો 3 ડાયરેક્શનનો ઓવરવ્યુ એક સાથે આપતો હોય. ના ખબર પડી? 1D માં આપણે આવી જરૂર હતી કારણ કે અહીંયા 3 ની બદલે કેટલી હતી? 1. તો VX કયો કે V કયો કોઈ ફરક પડતો નથી. અહીંયા તમે VX કયો નો મતલબ ખાલી કેમાં લાગુ પડે છે? X માં. હું V લખી દઉં તો એનો મતલબ કેમાં લાગુ પડે છે? 3 માં. ના ખબર પડી? તો આ થઈ ગયું આપણું VX, આ થઈ ગયું VY અને આ થઈ ગયું VZ. અત્યાર સુધી શીખા સ્થાનાંતર. હવે એની સાથે આપણે સમયને જોડો. કોને જોડો? સમય. ના ખબર પડી? ચલો ડેલ્ટા એક્સ કેટલો છે આપણી પાસે? 3. ટાઈમ કેટલો છે? 5. 3/5. વાય ની અંદર 5/5. આન્સર 1. અને ઝેડ ની અંદર કેટલો આવશે? 5/7. ના ખબર પડી? હવે હું તમને એમ કહું, હા સાહેબ, સોરી સાહેબ, હા ને 7/5. ઓકે સર, હાલો આગળ વધો. હવે હું તમને એમ કહું કલેક્ટિવલી જોવું હોય, મતલબ એક સાથે આખી કુંડલી જોવાની હોય તો આ જેમ ડેલ્ટા આર લખતા હતા ને એવી રીતે શું લખાય અહીંયા? વી અને વી સદિશ. બોલ વી સદિશ શું આવશે? 3/5, 7/5. What do you mean by this? આનાથી તને ખબર પડે કે x માં પદાર્થનો વેગ કેટલો છે? 3/5. y માં કેટલો છે? 1. અને z માં કેટલો છે? 7/5. હવે આ આપે કે આ આપે આપણી થિંકિંગમાં ચેન્જ થવું જોઈએ નહીં. આ આપે આ કદાચ ડાયરેક્ટ આપ્યો ને તો બી તને દેખાવું જોઈએ. x માં કેટલો વેગ છે? 3/5. y માં કેટલો છે? z માં કેટલો છે? આવજો તું 1D ની અંદર શીખો. યાદ કર, મેં તને એવું શીખવાડ્યું હતું કે જ્યાં સુધી પદાર્થ અચળ વેગી ગતિમાં હોય, બોલતો એકવાર, જ્યાં સુધી પદાર્થ અચળ વેગી ગતિમાં હોય, એક જ સૂત્ર તમારો તારણહાર બને ને. એ કોણ હતું? V = D/T. ના ખબર પડી? આ સિવાય કોઈ ઇક્વેશન તમને હેલ્પફુલ થશે? બીજા કોઈ ઇક્વેશન પાછળ ભાગવાનું છે નહીં. તો જે કામ મેં 1D માં કીધું તે જ કામ હું 2D ની અંદર કહું છું. બેમાં કોઈ ફરક છે નહીં. તો આ એક જ સૂત્ર લાગુ પડે. હું તમને કેવી રીતના કહે, માન લો હું તમને એમ કહું કે અત્યારે 5 સેકન્ડ હતી. કેટલી હતી? 5. અત્યારે પદાર્થ આ પોઝિશનથી સ્ટાર્ટ થયો તો આ પોઝિશન ઉપર પહોંચી ગયો. અરે હા કે ના?
અહીંયા સ્ટાર્ટ થયું ત્યારે 0 સેકન્ડ હતી, અહીંયા 5 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો. ક્લિયર છો બધા? હું તમને એમ કહું કે 5 ને હજી બીજી લઈ લો 3 સેકન્ડ. કેટલી લઈ લો? 3. ચાલો હવે 3 સેકન્ડ પછી પદાર્થના કોઓર્ડિનેટ શું હશે આવું પૂછ્યું. કેટલી સેકન્ડ પછી? 3 સેકન્ડ. કોઓર્ડિનેટ શું હશે? આમ એવી લેંગ્વેજ બનાવી તમને લાગુ આ તો કેમય કરશું, પણ તમે યાર સિંગલ ડાયરેક્શનને ઇમેજિન કરો ને. હું તમને આ બધું જ ભૂલી જાઉં, ખાલી હું એમ કહું પદાર્થ એક્સમાં હતો 1 પર. ક્યાં હતો? એટલે ઇમેજિન થવી જોઈએ આ લાઈન. અરે હા કે ના? આ છે આ ઓરિજિન પોઈન્ટ. ના ખબર પડી? એમાં ક્યાં છે ભાઈબંધ? 1. 1 થી ક્યાં ગયો? 4. કેટલી સેકન્ડમાં ગયો? 5. તો તમને પૂછે બીજી 3 સેકન્ડમાં ક્યાં હશે? ના ખબર પડી? તો તમને વેગ ખબર છે? નહીં ખબર હોય. ખબર છે કેટલો છે વેગ? 3/5. અમુક અમુકનું ધ્યાન નથી, મેં ઊભા કરીને 2 થપ્પડ લગાવીને પછી કહીશ હવે સમજાવે. ખ્યાલ આવે છે શું કહું છું? એવું સમજો કે આ ચેપ્ટર બધું જ છે, આખો પાયો છે એવું સમજી લ્યો. બરોબર છે? ચાલો તો હું તમને એમ કહું એક્સમાં વેગ કેટલો છે? 3/5. તો હું તમને એમ કહું કેટલી સેકન્ડ પછી જોઈએ છે? 3. તો મને જોઈએ છે ડિસ્ટન્સ. શું જોઈએ છે? ડિસ્ટન્સ અથવા ડિસ્પ્લેસમેન્ટ. તો ડી બરાબર શું હોય? વીટી. વેલોસિટી એક્સ ની વિચારીશ, વાય ની વિચારીશ, ઝેડ ની વિચારીશ. એક્સ ની કેટલી છે? 3/5. સૂત્ર લખું કે ખબર પડે છે? ડી બરાબર શું થશે? વીટી. વી કેટલા છે? 3/5. અને ટી કેટલા છે? 3. ના ખબર પડી? તો કેટલા આવશે? 3 3 9/5. ના ખબર પડી? એનો મતલબ કે 3 સેકન્ડની અંદર નવું કેટલું ટ્રાવેલ કરશે? 9/5. અહીંયા તમે હું ભૂલ કરશો એ તમને કહું. લાગતું બહુ ઇઝી હશે, ભૂલ શું કરશો? આને કહેવાય સિલી મિસ્ટેક. અને થાય જ. તમે પ્રો સ્ટુડન્ટ હોય કે વીક સ્ટુડન્ટ હોય કે એવરેજ સ્ટુડન્ટ હોય, ડઝન્ટ મેટર. સિલી મિસ્ટેક બધા જ કરશો. અચ્છા મને એમ કે આજે મેં મેળવ્યું એ શું છે? 8 સેકન્ડ પછીનું કોઓર્ડિનેટ છે કે બીજું કાંઈ છે? 8 સેકન્ડ પછીનું કોઓર્ડિનેટ નથી. શું કામ નથી? આ છે આ તે હું મેળવ્યું ડી બરાબર ટી બરાબર. જો ડી બરાબર શું છે? વીટી. સમજો નહીંતર કન્ફ્યુઝન હમણાં સ્ટાર્ટ થઈ જશે પાછી. ડી બરાબર શું છે? વીટી. વી કેટલા મૂક્યા? 3/5. ટી કેટલા મૂક્યા? 3. મતલબ કે 3 સેકન્ડમાં આટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું. અરે હા કે ને? આટલું ડિસ્પ્લેસમેન્ટ કર્યું. 3 સેકન્ડ પછી એનો કોઓર્ડિનેટ બનશે? આ બને જ કોઓર્ડિનેટ, પણ ક્યારે? જો પદાર્થ ક્યાં હોત? 0 હોત ને નવું કેટલો ચાલ્યો? 9/5. પણ પદાર્થ ઓલરેડી ક્યાં છે અત્યારે? અત્યારે ક્યાં છે? 4. એ 4 હતો અને હવે કેટલો ચાલ્યો? 9/5. તો નવા કોઓર્ડિનેટ બનશે 5 4 20 ને 9 29/5. ના ખબર પડી? સમજાય છે? જ્યારે તમારી પાસે ઓલરેડી કંઈક છે એને કહેવાય ઇનિશિયલ. શું કહેવાય? ઇનિશિયલ. સૌથી વધુ સિલી મિસ્ટેક 1D 2D માં કરાવશે ઇનિશિયલ. હું તમને એમ કહું પદાર્થ પાસે પ્રવેગ છે 10. કેટલો છે? 2 સેકન્ડ પછી વેગ કેટલો? હે ભગવાન, એક દે ઊંધા હાથ નિયમ. 2 સેકન્ડ પછી વેગ કેટલો? બોલો ને, બોલો, સાચું જ બોલો છો. 20. પ્રવેગ છે કેટલો? 10. 1 સેકન્ડમાં વેગ કેટલો મળશે? 10. બીજી સેકન્ડે પાછો કેટલો મળશે? 10. ટોટલ કેટલો થઈ ગયો? 20. આવું તમને ના કહ્યું કારણ કે તમને મેં ઇનિશિયલ વિશે કંઈ કીધું? તમારે પહેલા પૂછવું પડે ઇનિશિયલ શું છે. જો ઇનિશિયલ 0 તો 20 છે એ સાચો આન્સર છે. ના ખબર પડી? હું એમ કહું સ્ટાર્ટિંગમાં પદાર્થ પાસે 1 મીટર પર સેકન્ડનો વેગ હતો, તો બોલે 1 સેકન્ડ પછી કેટલો થશે? 11. 10 મળશે પ્રવેગના લીધે. કોના લીધે? ઓલરેડી કેટલો હતો? 1. થશે કેટલો? 11. 2 સેકન્ડ પછી જોઈશ તો કેટલો મળશે? 20. ઓલરેડી કેટલો હતો? ટોટલ કેટલો થશે? ના ખબર પડી? તો જે ઇનિશિયલ છે એને એડ કરવાનું ક્યારે ભૂલવાનું? એ તમે ભૂલશો એટલા માટે કહું છું યાદ રાખજો. ઇનિશિયલ ઇઝ અ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. કારણ કે તમે કેલ્ક્યુલેશન બેઝડ જે આવ્યું હશે એ ડાયરેક્ટ જશો. ખ્યાલ આવે છે? પણ ઇનિશિયલી એની પાસે હતું એ કોઈ લઈ ગયું નથી, એટલે ઇનિશિયલને એડ કરવાનું. ના ખબર પડી? તો મિત્રો મેં તમને અત્યારે જે દાખલો કીધો અહીંયા આપણે જે ગણ્યું એ ખાલી અંદાજ એ વસ્તુનો હતો. 1D માં તમને ડિસ્પ્લેસમેન્ટ પૂછે, 1D માં ક્યાં હશે એ પૂછે, કે 2D માં ક્યાં હશે પૂછે, એનાથી કોઈ ફરક પડતો નથી. જે કહાની તમે ઇન્ડિવિજ્યુઅલ કરો છો ને, આ એક કરો છો ને, એ જ કહાની તમે એક સાથે પણ કરી શકો. ડી બરાબર અહીંયા હતું તમારી પાસે કે ડી બરાબર વી બરાબર D/T. તમે એક માટે લખો કે વેલોસિટી તો કે 3/5 છે, આ તો કે આટલું છે, આ આટલું છે. ઇન ધ સેમ વે તમે અહીંયા બી 3 3 લખી શકો, અહીંયા બી કેટલા લખી શકો? 3 3. અહીંયા બી કેટલા લખી શકો? નો, ટાઈમ એક જ હોય. બરોબર? ટાઈમ સદિશ છે નહીં, એટલે અહીંયા ખાલી સિંગલ જ હોય. એ સિંગલ જ બધા જોડે ડિવાઈડ થાય. બોલા હા કે ના? જે કહાની તમે 1D માં કરો છો એ બધી જ કહાની ક્યાં લાગશે? અહીંયા. હજી આની PhD થશે, પણ એની પહેલા હું એક ટોપિક એડ કરી દઉં, અને એ છે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. શું છે? ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી. તત્કાલીન વેગ. કેવો વેગ છે? તત્કાલ. તમને બધાને યાદ હશે આવું હતું આપણી પાસે v બરાબર ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t. આને કહેતા આપણે તત્કાલીન વેગ. શું કહેતા?
હા તો આ જ કરવું એને શું છે બીજું, હે ને? આને શું કહેતા? સરેરાશ. સરેરાશ વેગનું કામ હતું ઓવરવ્યૂ આપવું. શું આપવું? ઓવર. પછી તમને એમ કીધું કે જો સરેરાશની અંદર લેવાતો જે સમયગાળો છે, જો અતિ સૂક્ષ્મ લેવામાં આવે, કેવો લેવામાં આવે? અતિ સૂક્ષ્મ. એટલો સૂક્ષ્મ કે જે આપણી ઇમેજિનેશનની પણ કેવો છે? બહાર. એવું લખવા માટે આપણે કીધું કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, અને અહીંયા લખું ડેલ્ટા એક્સ ના છેદમાં ડેલ્ટા ટી. તો હવે એવરેજ વી ની બદલે શું થઈ જશે? વી. સાદુરૂપ આપ્યું એટલે વી ને શું બનાવી દીધું? ડીએક્સ બાય ડીટી. આને કહેતા ખાલી જગ્યાની સાપેક્ષે ખાલી જગ્યાનું વિકલન. ખાલી જગ્યા પૂરો કોણ હતું? સમયની સાપેક્ષે સ્થાનનું પ્રથમ વિકલન. પણ સ્થાનનું વિકલન ત્યારે કરી શકતા જ્યારે તમારી પાસે સ્થાનનું સમીકરણ હતું. યાદ છે? ટી સ્ક્વેર પ્લસ 2t ટી સ્ક્વેર માઇનસ 3t ગમે આપતા. યાદ આવે છે બધાને? હવે આપણે 2D માં લઈ જાય છે, 3D માં લઈ જાય. ધ્યાનથી જોજો. અહીંયા હશે તમારી પાસે એવરેજ વી, પણ કોણ? વેક્ટર. ઇક્વલ્સ ટુ સૂત્ર બોલો શું આવશે? ડેલ્ટા આર વેક્ટર ના છેદમાં ડેલ્ટા ટી. તો મને કહે સરેરાશ વેગ તમને કદાચ ડેલ્ટા ટી વેક્ટર ન હોય. કોણ છે? ડેલ્ટા ટી. બધું વેક્ટર બનાવી જોઈએ કે ને? ડેલ્ટા આર ના છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા આ જો આ થઈ ગયું સરેરાશ વેગ. એટલે એમ ન કહેતા 2D માં કોઈ સરેરાશ વેગ પૂછ્યો ને તમે ક્યાં એવું કીધું? તમે શું કરવાનું? જે કામ 1D માં કરતા એ જ કામ 2D માં કરવાનું. ના ખબર પડી? કાં તો બે એક સાથે કરો, કાં એક્સ ને પહેલા મેળવો, વાય ને મેળવો, અને પછી બેન કમ્બાઈન કરો. તમને જેમ ઈચ્છા પડે એમ કરો, પણ કરવાનું છે. બોલ હા કે ના? તો આ થઈ ગયું એવરેજ વ્યૂ. બોલ તો આની જગ્યાએ હું વેલોસિટી વેક્ટર કહી દઉં, ઇન્સ્ટન્ટેનિયસ વેક્ટર. તો શું આવશે? લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા આર વેક્ટર બાય ડેલ્ટા ટી. આનું શું થઈ જશે? v ઇક્વલ્સ ટુ વેલોસિટી વેક્ટર ઇક્વલ્સ ટુ ડી આર વેક્ટર બાય ડીટી. આને શું કહીશું? કોનું વિકલન થાય છે? પોઝિશન વેક્ટરનું, સ્થાન સદિશનું. કોનું? સ્થાન સદિશનું સમયની સાપેક્ષે પહેલું વિકલન. એટલે મળશે વેગ સદિશ. શું મળશે? ના ખબર પડી? એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ વગર નહીં ખબર પડે. માન લે કે તને મેં એમ કીધું જ્યારે તમારી પાસે અત્યાર સુધી 1D હતું એમાં શું હતું? ધ્યાનથી જો અહીંયા વ્યવસ્થિત હશે. x ઇક્વલ્સ ટુ માન લે તમને કીધું 2t સ્ક્વેર પ્લસ 3t પ્લસ 5. 3t પ્લસ 5. બોલ વેલોસિટી કેટલી હશે? શું કરીશ? 2 2 4. આવડે છે ને બધાને? 2 2 4t પ્લસ 3. હવે તને એમ કહે કે ચલો ભાઈ 3 સેકન્ડ ને 3 નહીં 5 સેકન્ડે વેગ મેળવો. 5 સેકન્ડે વેગ. તો v બરાબર 5 4 20 ને 3 23 મીટર પર સેકન્ડ. આવડે છે બધાને? ચાલ આને 2D માં કે 3D માં ફેરવું. જોજે ધ્યાનથી. x ની જગ્યાએ કોણ આવશે? r. r વેક્ટર ઇક્વલ્સ ટુ માન લે આ જ વસ્તુ છે, પણ જોજે કેમ લખું છું. 2t સ્ક્વેર i કેપ પ્લસ 3t j કેપ પ્લસ 5 કેપ. અરે હા કે ના? 5k કેપ. ચલાન જોઈને થોડુંક આપણે વાર્તાલાપ કરીએ. ધ્યાન અહીંયા મને કહેતો પદાર્થ x માં કોર્ડિનેટ ચેન્જ કરવાના મૂડમાં છે? હા કે ના? અચ્છા. y માં મૂડમાં છે? નહીં. અને નહીં કે હા? હરખું કમસે કમ એક આન્સર હોય ને, આન્સર ઉપર સ્ટેન્ડમાં તો રહ્યો કમસે કમ. ઝેડ માં મૂડમાં છે કે નહીં? અચ્છા કેમ ખબર પડી? તો વેરિયેબલ થી ખબર પડે. કોનાથી? વેરિયેબલ. ધ્યાનથી જોજો વ્યવસ્થિત. કેનાથી ખબર પડે? વેરિયેબલ. વેરિયેબલ થી એટલે x ની અંદર સમય પ્રમાણ બદલાય. તું અહીંયા t બરાબર 0 મૂક. x માં કેટલો હશે? 0. હું તને એમ પૂછું પદાર્થ 0 સમય. 0 સમય એટલે એને કહેવાય પ્રારંભિક સમય. કેવો સમય કહેવાય? પ્રારંભ. એક એક વર્ડ ઉપર નોટ કરવાનું છે. વ્યવસ્થિત બેઠેલા હોવા જોઈએ, વ્યવસ્થિત આન્સર હોવો જોઈએ. હું એમ કહું પ્રારંભિક સ્થિતિમાં શું કોઓર્ડિનેટ હશે પદાર્થના? મતલબ t બરાબર 0 સમય 0,0,0,0, મતલબ 0 સમય પદાર્થ ઓલરેડી z માં ક્યાં આટા મારે છે? 5. હું એમ કહું 1 સેકન્ડે કહેતો 1 સેકન્ડ આ કેટલો થઈ જશે? 2. આ કેટલો થઈ જશે? 3. આ કેટલો થઈ જશે? તો યામાક્ષો શું આવશે? 1,3,5. ના ખબર પડી? એનો હા ક્યાં છે? સોરી. હા પણ હા કાન તો પકડાવ. ઉઠક બેઠક કરી લેવાય થોડીક. તમે તો એમ કહો બહાર જતો રહે ઘડીક વાર. ચલો અહીં ધ્યાન કેટલા આવશે? 2,3,5. અચ્છા એનો મતલબ એમ થયું x માં ચેન્જ થયા 0 માંથી કેટલા આવી ગયા? 2a. y માં ચેન્જ થયા 0 માંથી 3. z માં ચેન્જ થયા. z પાસે કોઈ વેરિયેબલ છે? મતલબ પદાર્થ z માં 1 સેકન્ડ પછી 1 મિનિટ પછી 1 મહિના પછી 1 વર્ષ પછી 1 જન્મ પછી એમાં ચેન્જ થશે? એ હંમેશને માટે 5 ઉપર હતો, 5 ઉપર છે અને 5 ઉપર રહેશે. એને કહેવાય. એનો મતલબ એની પાસે z માં વેગ કેટલો છે? z માં વેગ કેટલો છે? 0. આ ત્રણ વસ્તુની ઇમેજિનેશન, આ ત્રણ વસ્તુની પદાર્થની અન્ડરસ્ટેન્ડિંગ હરેક સ્ટુડન્ટ પાસે હોવી જોઈએ.
ચલો વેરી ગુડ. તો એનો મતલબ x માં વેગ હશે, y માં વેગ હશે. આ વસ્તુ આપણે થિયોરેટિકલી જોઈ. હવે એને કેલ્ક્યુલેશન બેઝ જોઈએ. ચલો મારે જોઈએ વેલોસિટી વેક્ટર. શું આવશે સૂત્ર? dr સદિશના છેદમાં dt. એનો મતલબ r સદિશનું શું કરવાનું છે? વિકલન. કરો વિકલન. 2 2 4 4t. પણ હવે i કેપ તમારો છેડો છોડશે નહીં. i કેપ ને છોડીને કાંઈ લખી શકો નહીં. અહીંયા કેટલા આવશે તમારી પાસે? 3j કેપ. phi નું વિકલન શું થશે? 0. આ સમીકરણ તને શું દર્શાવે છે? એ સમીકરણ એવું દર્શાવે પદાર્થ પાસે x માં વેગ છે, y માં વેગ, z માં પદાર્થ પાસે x માં જે વેગ છે એ કોન્સ્ટન્ટ છે કે બદલાય છે? બદલાય છે. મતલબ પદાર્થ પાસે x માં હજુ કશુંક છે. શું છે? અરે શું છે? પદાર્થ પાસે y માં જે વેગ છે એ કોન્સ્ટન્ટ છે કે બદલાય છે? મતલબ પદાર્થ પાસે y માં ખાલી જગ્યા નથી. ના ખબર પડી? આ વસ્તુ તમે જ્યારે 1D માં શીખતા ત્યારે તમને હિટ થાય નહીં, પણ 2D માં શીખ્યા પછી હિટ ન થાય તેનો મતલબ 1D આપણું પરફેક્ટ છે નહીં. એટલે એનું રિવિઝન જેટલું કરવું પડે એટલું કરવા મળજો. બોલ હા કે ના? ચલો તો એનો થઈ ગયો 40 i કેપ અને 3j કેપ. હવે જો અહીંયા મેં તને કીધું 5 સેકન્ડે વેગ. અહીંયા જો તો 5 સેકન્ડે વેગ કેટલો હશે? બોલ તો 5 સેકન્ડે વેગ. 5 સેકન્ડે વેલોસિટી સદિશ ઇક્વલ ટુ 5 4 20 20 i કેપ પ્લસ 3j. મતલબ અહીંયા બી 23 છે ને અહીંયા બી 23 છે. બોલ હા કે ના? અહીંયા 23 છે, અહીંયા 23 છે. અહીંયા એનો x માં વેગ કેટલો છે? 20. y માં વેગ કેટલો છે? આ બેનો સાદો સરવાળો થઈ શકે? અહીંયા તમને હું પૂછું વેલોસિટીનું મૂલ્ય કેટલું, વેગનું મૂલ્ય કેટલું, તો શું કરવું પડે? ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. અહીંયા વેલોસિટી આ રીતે મળશે. બોલ હા કે ના? હવે તમને એમ કહે કે ચલો પદાર્થ છે અત્યારે, અચ્છા 0 સેકન્ડે પદાર્થનું સ્થાન તમને કહી દીધું, વેલોસિટી કહી દીધું, બસ આટલી વસ્તુ આની અંદર. હવે આપણે એડ કરીએ છીએ પ્રવેગને. કોને એડ કરીએ છીએ? પ્રવેગ. પ્રવેગ આપણી પાસે બહુ સાદું અને સિમ્પલ હતું. પહેલા આપણે શીખ્યા હતા એવરેજ એક્સેલરેશન સૂત્ર હતું ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. આમાં તમને કેટલા વેગ આપ્યા? અલગ અલગ 2. અંતિમ વેગ માઇનસ. ના ખબર પડી? મને એમ કહ્યું એક પદાર્થનો વેગ અત્યારે 5 છે, થોડીક વાર પછી જોયો તો 3 છે. કેટલો છે? 3. અને એ થોડીક વાર હતું, સપોઝ માની લે 2 સેકન્ડ. કેટલી હતી? 2. બોલ એનો સરેરાશ પ્રવેગ કેટલો હશે? તો સરેરાશ પ્રવેગ અંતિમ એટલે 5 - 3 કે 3 - 5? તો 3 - 5/2 -2/2 કેટલા આવશે? -1. આવું તમે કરતા. બોલ હા કે ના? આની જગ્યાએ માની લે હું તને એમ કહું તત્કાલીન પ્રવેગ જોઈતો હોય તો એ બરાબર શું હતું? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v ના છેદમાં ડેલ્ટા t. ના ખબર પડી? આને આપણે લખતા એ બરાબર શું લખતા? dv/dt. 1D આવડતું હશે તો જ ખબર પડશે. રિવિઝન જેટલું કરવું પડે એટલું કરી લેજો. બોલ હા કે ના? એ બરાબર dv/dt. આટલું ક્લિયર છે? આ જ વસ્તુને હું સપોઝ માની લે 2D માં ફેરવું છું. કેમાં ફેરવું છું? 2D માં. 2D માં ફેરવું તો જે એવરેજ એ હતો એની જગ્યાએ થઈ જશે એવરેજ એ વેક્ટર ઇક્વલ્સ ટુ ડેલ્ટા v વેક્ટર ના છેદમાં ડેલ્ટા t. આવું હોય તો તું એવું ઇમેજિન કરી શકે v ની વેલ્યુ કેટલી હશે? 1. મતલબ સમથિંગ 1 હશે અને માઇનસ. અહીંયા તું ઇમેજિન કરે કાં તો 2 માં હશે કાં તો 3 માં. તો એનાથી તને કોઈ ફરક પડે? માની લે અહીંયા વેલોસિટી આપી હોય 2,3,5 અને બીજી આપી 1,2,3. તો આવડે કે ન આવડે? એની બાદબાકી કરવાની. ભાગ્યા શું હશે? સમય. ના ખબર પડી? ચાલે એક ઇમેજિન કરીને કહી દે 1,2,3 અને બીજું છે તમારા ભાઈ 3,4,7. અરે હા કે ના? સમય આપ્યો છે 3 સેકન્ડ. કેટલી આપી છે? 3. બોલ તો એનો સરેરાશ પ્રવેગ છે કેટલો હશે? તો પહેલા તારે ડેલ્ટા લેવું પડે. શું લેવું પડે? 3 - 1 કેટલા આવશે? 2. 4 - 2 2. 7 - 3 4 ડિવાઇડેડ બાય ટાઈમ કેટલો આવશે? 3. આ આખાના છેદમાં હોય. આ સમજાવવા માટે જ ખાલી લીધું. ખ્યાલ આવે છે? મતલબ મને કહેતો x માં પ્રવેગ કેટલો છે? આ 3 છે, આના પણ છે, આના પણ છે અને આના પણ. x માં પ્રવેગ છે 2/3, y માં 2/3 અને z માં 2. ના ખબર પડી? સોરી 4/3. રેડી છો બધા? વેરી ગુડ. ચલો સરસ સરસ, સારું ચાલી રહ્યા છો બધા. બરોબર. ચલો હવે આવે છે પોઝિશન વેક્ટર. કોણ આવે? સોરી એક્સેલરેશન વેક્ટર. એક્સેલરેશન વેક્ટર લેશું તો સેમ ટુ સેમ લખવાનું. શું લખશું? લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v વેક્ટર બાય ડેલ્ટા t. ના ખબર પડી? આને વિકલનમાં ફેરવો તો શું આવશે? a વેક્ટર ઇક્વલ્સ ટુ dv વેક્ટર બાય dt. હમણાં જેમ કીધું તું એમ એવું ઇક્વેશન હોય તો અહીંયા ઇક્વેશન હશે. ના ખબર પડી? ઇક્વેશનમાં i કેપ j કેપ ના બધાને એડ કરવાના છે નહીં. i નું i માં રાખવાનું, j નું j માં અને k નું k માં. આ થઈ ગયું. હવે અહીંયા તમારા દાખલા છે મેન એડ થશે કારણ કે હવે આ વેક્ટર છે પણ તમને ખબર છે પ્રવેગ એન્ટ્રી કરે એટલે એક ઇક્વેશન થી સોલ્વ થાય નહીં. કેટલા ઇક્વેશન આવે? 6.
6 નું પહેલું હતું કોણ તમારા ભાઈ? v બરાબર v0 પ્લસ 80. ચલો 1 મિનિટ, અહીંયા બીજી એક વસ્તુ જોઈ લે. a બરાબર dv બાય dt, માન લે એની હું કિંમત v ની કિંમત મૂક દઉં dx બાય dt. અરે હા કે ના? તો શું બનશે? a બરાબર અહીંયા લખ્યું મેં d બાય dt. v ની જગ્યાએ મને ખબર v એટલે હું લખી શકું dx બાય dt. તો આ થઈ ગયું d સ્ક્વેર x બાય dt સ્ક્વેર. કરાયું છે આવું? આને કહેવાય x નું દ્વિતીય વિકલન. શું કહેવાય? x નું દ્વિતીય. ખાલી લખવા માટે લખવાનું છે, બાકી કામ તો એનું કઈ કશું છે નહીં. ચલો આનું કરો તો a વેક્ટર ઇક્વલ્સ ટુ શું લખાશે? ડાયરેક્ટ લખો d સ્ક્વેર r વેક્ટર બાય dt સ્ક્વેર. આ એવું દર્શાવે છે પોઝિશન વેક્ટરનું, કોનું? બે વખત વિકલન લેવામાં આવે. કેટલી વખત? બે વખત. તો જે મળશે એને આપણે કહેવાય વેલોસિટી એક્સેલરેશન વેક્ટર. શું કહેવાય? એક્સેલરેશન વેક્ટર. ના ખબર પડી? આટલી કહાની તમને યાદ હોવી જોઈએ. આટલી કહાની યાદ હોય એટલે 6 ઇક્વેશન યુઝ કરતા આવડવા જોઈએ. જેટલા જો જોતા ઈઝી લાગે એનો મતલબ એવું નથી કે જ્યારે કેલ્ક્યુલેશન કરશો ત્યારે ઈઝી હશે. કોઓર્ડિનેટ્સને મેચ નથી થવા દેવાના. સિંગલ ડાયરેક્શનની કોઓર્ડિનેટ અલગ અલગ ચાલવી જોઈએ, મતલબ ચાલવી જોઈએ. ચલો ઇક્વેશન જોઉં તો પેલું ઇક્વેશન કોણ હતું? v બરાબર v0 પ્લસ 80. હવે તમને ખબર છે કે આ મને 3 ડાયમેન્શન આપવા માટે કેપેબલ છે કે એક. જો 3 જોતા હોય તો આવું નહીં હોય. કોણ હશે? v સદિશ બરાબર v0 સદિશ પ્લસ a સદિશ ઇન્ટુ t. ના ખબર પડી? હવે માન લે તમારી પાસે કોઓર્ડિનેટ છે, એક પદાર્થ છે, એનો એ ગતિની શરૂઆત કરે છે. માન લે આ રીતે છે, 2D માં લઉં છું. કેમાં લઉં છું? 2D માં. માન લે પદાર્થ શરૂઆત કરે છે ગતિની 2,5 થી. કેટલાથી? 2,5. 2,5 થી શરૂઆત કરે છે અને પદાર્થનો પ્રવેગ આપેલો છે સપોઝ માન લે 1,2. પદાર્થનો પ્રારંભિક વેગ છે સપોઝ માન લે 3,4. કેટલો છે? 3,4. અને તમને એમ કહે છે કે 5 સેકન્ડ નહીં, ચલો 2 સેકન્ડ પછી. કેટલી સેકન્ડ પછી? પદાર્થનો અંતિમ વેગ મેળવો. શું કહે? પદાર્થનો અમુક તો એમ જોવે જાણે કોઈ જોયું જ ન હોય કાંઈ. એને ખબર પડી કાંઈ આમાં શું છે? કંઈ હે નહીં. આ જ વસ્તુ મેં સિંગલ કીધું હોત કે પદાર્થ અત્યારે 2 પર છે, પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, પદાર્થનો પ્રારંભિક વેગ 3 છે, 2 સેકન્ડ પછી પદાર્થનો વેગ મેળવો. ખાલી x માં હોત તો તમે લખત v બરાબર v0 પ્લસ 80. અંતિમ વેગ જોઈએ. પ્રારંભિક વેગ કેટલો છે? ખાલી x માં કેટલો છે? 3. પ્રવેગ કેટલો છે? 1. સમય કેટલો છે? 2. આન્સર શું આવત? 5. આ વસ્તુ લખવાની બદલે તમને ડાયરેક્ટ લખતા આવડવું જોઈએ. ફાઇનલ વેલોસિટી ઇક્વલ્સ ટુ v0 સદિશ કેટલા છે? 3,4 પ્લસ a સદિશ કેટલા છે? 1,2. સમય કેટલો છે? 2. ધ્યાનથી જોજે સાદુરૂપ કેમ આપું છું. એક સાથે 2 ડાયરેક્શનને હેન્ડલ કરો છો. અરે હા કે ના? અહીંયા શું આવશે? 3,4 પ્લસ આને અંદર ગુણી નાખો એટલે 2,4. હવે આ શું છે? સરવાળો નહીં હોય છે? કઈ બીજું છે કઈ? તો શું કરવાનું છે? x with x, y with y, z with z. 3 ને 2 5, 4 ને 4 8. મતલબ કે કેટલી સેકન્ડ પછી? 2 સેકન્ડ પછી પદાર્થનો x માં વેગ કેટલો હશે? 5 અને y માં વેગ કેટલો હશે? 8. ના ખબર પડી? આવું એક સમીકરણ નહીં, કોઈ બી સમીકરણ હોય તમે બધાની કેલ્ક્યુલેશન એક સાથે કરી શકો. તમારામાં તેવડ હોય તો. ના હોય તો x ની અલગ કરો, y ની અલગ કરો, z ની અલગ કરો, જવાબમાં 3 જોડે કરો. બોલ હા કે ના? 99% કેસમાં તમને 2 ડાયમેન્શન જોવા મળશે. આપણે ભલે 3 ને હેન્ડલ કરતા હોય. બોલ હા કે ના? ચલો આ તો પહેલું ઇક્વેશન. કોણ હતું? પહેલું. ચલો બીજું ઇક્વેશન કોણ હતું આપણી પાસે? d બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. એ d હતો ને સ્થાનાંતર હતું. શું હતું? સ્થાનાંતર. અહીંયા સ્થાનાંતર નથી, અહીંયા છે ડેલ્ટા r. કોણ છે? ડેલ્ટા r. ત્યાં d અથવા ડેલ્ટા x હતું. d અથવા શું હતું? ડેલ્ટા x. અહીંયા કોણ છે? ડેલ્ટા r. તો અહીંયા શું લખીશું? ડેલ્ટા r સદિશ બોલવાનું છે બધાએ. ડેલ્ટા r સદિશ બરાબર v0 સદિશ ઇન્ટુ t પ્લસ હાફ a સદિશ t સ્ક્વેર. ઇમેજિન કર કે તને 3 કોઓર્ડિનેટ દેખાય છે, તને કોઈ ફરક પડવો જોઈએ? અહીંયા 3 હોત તો t ને તું અંદર ગુણત. બોલ હા કે ના? અહીંયા 3 હોત તો આ ને આ બેયનું સાદુરૂપ આપીને અંદર ગુણી નાખત. બોલ હા કે ના? પછી x with x, y with y અને z with z. ઈ તને જે આપશે એ શું આપશે? સ્થાન આપશે કે સ્થાનાંતર આપશે?
સ્થાનાંતર આપશે એટલે યાદ રાખજે ડેલ્ટા આર બરાબર તું અહીં લખી શકે R2 સદિશ માઇનસ R1 સદિશ. અમુક બુકની અંદર આવું લખેલું હશે કે R સદિશ માઇનસ R0 સદિશ. R0 સદિશ મતલબ પ્રારંભિક સ્થાન અને આ કોણ હશે અંતિમ સ્થાન. ઇન શોર્ટ ડેલ્ટા એટલે કોણ છે અંતિમ માઇનસ પ્રારંભ. આ અંતિમ હશે અને આ કોણ હશે પ્રારંભ. ચલો ખાલી બધા ઇક્વેશન છે એકવાર લખી નાખીએ એટલે વાર્તા થાય પૂરી. ત્રીજું ઇક્વેશન હતું આપણી પાસે v સ્ક્વેર એટલે અહીંયા આવશે v સદિશ નો સ્ક્વેર. અરે હા કે ના, આની કહાની હું તમને કાલે કહીશ કે સ્ક્વેર હશે તમે શું કરશો. સ્ક્વેર નો મતલબ થાય v સદિશ ડોટ v સદિશ. ના ખબર પડી એને સદિશ લખવાની જરૂર પડે નહીં. કાંઈ નહીં, આની આગળની કહાની કાલે કરીશ. આના થોડા ઘણા દાખલાઓ લેશું ત્યાર પછી આપણે પ્રોજેક્ટાઇલ સ્ટાર્ટ કરશું એટલે ચેપ્ટર પૂરું. બોલ હા કે ના? ચલો ઠીક છે.